નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીનો મોટો પ્રોહિબિશનનો પર્દાફાશ। 5.65 લાખનો દારૂ અને સ્વિફ્ટ કાર જપ્ત। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા દારૂના ગેરકાયદેસર વેપાર સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીએ કાર્યવાહી કરીને એક સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ રૂપિયા 5,65,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે વિજાપુર હાઈવે પર ગોગા મહારાજ મંદિર નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન GZ27AP 3883 નંબરની સફેદ સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલક કાર થોડે દૂર ઊભી રાખી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। કારની તપાસ દરમિયાન અંદરથી 960 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા। પોલીસે દારૂની કિંમત 2,65,560 અને સ્વિફ્ટ કારની કિંમત રૂપિયા 3 લાખ સહિત કુલ રૂપિયા 5,65,560નો મુદ્દામાલ કબજે કર્યો છે। ફરાર આરોપી સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે જાડેજા તથા એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। ધ ન્યૂઝ ઓફ ગુજરાત, ઇકબાલ મેમણ, સાબરકાંઠા।